માતાજી, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો તમે? બધા મજામાં જ છો? હું પણ મજામાં છું. અને આજે મેં પહેલી વાર બ્લોગ બનાવ્યો છે, તો કમેન્ટમાં કહેજો કેવો બ્લોગ બન્યો છે. અને આજે હું જવાની છું સાડી લેવા લક્ષ્મણનગરમાં. દશામાનું વ્રત આવે છે એટલે આપણને જૂની સાડી તો ગમતી નથી, એ નવી સાડી લેવા જાવી છે. આજે સાહેબ છે ઘરે એટલે સાહેબનો ફાયદો બરાબર ઉઠાવી લેવાનો છે આપણે. ને ચાલો હવે આપણે તૈયાર થઈ જઈએ, બ્લોગમાં બન્યા રહેજો. હવે જુઓ મિત્રો, હું થઈ ગઈ છું તૈયાર અને મેં લઈ લીધું છે પર્સ, અને હવે આપણે જઈએ, તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો મેં છે ને આજે લોક મારીને મારે જવું પડે એમ છે, કેમ કે આજે જેનુભાઈ ઘરે નથી ને એટલે તાળું મારીને જવું પડશે, નકર ઈ ઘરે હોય તો વાંધો ન આવે, તો ઘરે ઈ રે. અને ચાલો મિત્રો આપણે હવે જઈએ, દાદરા ઉતરીને નીચે આવી ગયા આપણે પાર્કિંગમાં. તો પાર્કિંગમાં હું હવે ગાડી લઈને અમે બે જઈએ છીએ. બ્લોગમાં બને. હેલો મિત્રો, હવે અમે આવી ગયા લક્ષ્મણનગરમાં. લક્ષ્મણનગરમાં તો બહુ મસ્ત મસ્ત સાડી હતી. પછી મને એમ થયું આ લઉં એવું કરતી હતી. પછી મેં 3 સાડી લઈ લીધી, મને ગમતી હતી એ લીધી. સાડી તો બધી સરસ જ હતી. પછી સાડી લઈને અમે નીકળી ગયા અને આવ્યા અમે બહાર, દુકાનની બહાર. એટલે એક દુકાનની બહાર આવ્યા ને તો ખારીક હતી મસ્ત. તો ખારીક તો બહુ મોટી મોટી હતી. મેં ખારીક લઈ લીધી, ભાઈને પૈસા આપી દીધા અને આવી ગયા અમે પાછા બહાર. અને પછી મને લાગી હતી ભૂખ એટલે મેં ખાધી કસોરી. પછી આવી ગયા અમે ઘરે. ચાલો હવે બ્લોગમાં બન્યા રહેજો, હું તમને સાડી દેખાડું કેવી સાડી છે કમેન્ટમાં જરૂરથી કહેજો. અને પહેલી વાર બ્લોગ બનાવ્યો છે એટલે કમેન્ટ કરજો કેવો બ્લોગ મારો બન્યો છે. અને સાડી જવો આવી કંઈક લાવીશું, ક્રીમ કલરની છે, ગુલાબી કલરની બોર્ડર છે. તમને એવું લાગશે કે સાડી કેમ આવી છે, પણ સાડી બહુ સરસ છે, અંદર તાર છે એટલે સારી લાગે છે, મને ગમી એટલે મેં લઈ લીધી છે. અને એક સાડી કંઈક આવી છે, એ પણ એ પ્લેન જ છે પણ બોર્ડર સારી છે ને એમાં બ્લાઉઝ સારું છે વર્કવાળું, એટલે મને ગમી એટલે મેં લઈ લીધી. અને મને વધારે છે ને પ્લેન સાડી બહુ ગમે છે. પ્લેન સાડીની ફેશન ન જાય અને ડિઝાઇનવાળી સાડીની ફેશન વહી જાય ફટાફટ, અને આ સાડીની ફેશન ક્યારેય ન જાય. એટલે મેં પછી આ સાડી એક લીધી. આ પ્લેન છે, ઓલી પ્લેન છે, ને હજી એક સાડી હું તમને બતાવું, એ સાડી પ્લેન જ છે પણ એની બોર્ડર છે ને પટોળા ડિઝાઇન છે. એટલે મને એ સાડી બહુ ગમી ને એનો કલર એ બહુ મસ્ત છે, ગુલાબી કલર છે. એટલે આ સાડી મને બહુ ગમી. તમે કમેન્ટમાં ચોક્કસથી કહેજો. આવજો, જય શ્રી કૃષ્ણ.